हेलो हाँ सर। हाँ सर। गुड मॉर्निंग स्टूडेंट। सर गुड मॉर्निंग। હવે આજે ગુડ આપણે મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. બરાબર, આજે આપણે એક પ્રયોગ કરવાનો છે हाँ જે તમારા વિજ્ઞાનના 15મા ચેપ્ટર જે છે એનું નામ યાદ છે કોઈને? 15મું ચેપ્ટર વિજ્ઞાનનું ना ना તો એ 15મું જે ચેપ્ટર જે છે એનું નામ છે કેટલીક કુદરતી ઘટનાઓ. શું નામ છે? કેટલીક કુદરતી ઘટનાઓ. रस्ते હા, घटना એમાંથી અહીંયા આગળ તમને સ્ક્રીનમાં બતાવી છે એમાંથી આપણે અહીંયા તણખો અને વીજળી વચ્ચે શું સમાનતા છે એ જાણીશું. ઉપરાંત આપણો પ્રયોગ જે છે એ વીજભારોની આકર્ષણ અને અપાકર્ષણની ઘટનાઓ સમજવી. બરાબર, એ આપણો મૂળ પ્રયોગ છે. તો પ્રાચીન કાળના લોકો વીજળીથી ડરતા હતા. વીજળીને એવું માનતા હતા કે વીજળી જે છે એ એક ઈશ્વરનો પ્રકોપ છે. એટલે વીજળી થાય આસમાનમાં, વાદળ થાય ત્યારે લોકો ઘરમાં ભાગી જતા, કે એનાથી ડરતા, છિપાઈ જતા, સંતાઈ જતા. પછી ઈસવીસન પૂર્વ 600 વર્ષ પહેલા ગ્રીક લોકો અંબર અને સ્વરને એકબીજા સાથે ઘસી ને વીજભાર ઉત્પન્ન કરતા. એટલે અંબર જે છે એ હલકા વસ્તુને, હલકી જે વજનમાં હલકી વસ્તુને આકર્ષે. ત્યારબાદ આટલા બધા વર્ષો પછી, 2000 વર્ષો પછી 1752માં બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ દર્શાવ્યું કે સ્વેટરનો જે તણખો છે, આપણે જ્યારે સ્વેટર ઉતારતા હોય, આપણે ઊનનું સ્વેટર પહેરેલું હોય કે પોલિએસ્ટરનું સ્વેટર જે પહેરેલું હોય, બરાબર, આ પોલિએસ્ટરનું જે સ્વેટર કાઢીએ ત્યારે તળતળ અવાજ આવે છે. કોઈ સાંભળ્યો છે એવો કોઈ દિવસ અવાજ કપડામાંથી તળતળ અવાજ આવતો હોય એવો? હા સર. હા, વેરી ગુડ, બરાબર છે. તો તમે બધા તણખો સાંભળેલો છે. તો આ બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ દર્શાવ્યું કે જે તણખો છે, જે આપણે સ્વેટર ઉતારીએ છીએ, એ તણખો અને વીજળી છે એ બે એક જ સમાન છે, એક સરખા છે, એક જેવા છે. તમને શું એવું લાગે છે કે બે સરખા હોવા જોઈએ? હેલો સ્ટુડન્ટ, નહીં સર. તમને એવું લાગે છે કે એ બે સરખા હશે? તમારા એવા હા સર. ધ્યાનમાં છે? હા, તો કઈ રીતે એ બે સમાન છે? એ બેમાં સમાનતા કઈ રીતે છે? વિદ્યુત હોય એટલે એમાં. હા, વિદ્યુત હોય એટલે. હવે આપણે આ વિદ્યુત શબ્દને સમજવાનો છે. આ વિદ્યુત ક્યાંથી આવે છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજવાનું છે. એને લગતો પ્રયોગ સમજવાનો છે. તો વીજભાર છે ને એ બે પ્રકારના હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર. ઋણ વીજભાર ઇલેક્ટ્રોનને કારણે હોય ને ધન વીજભાર પ્રોટોનને કારણે હોય. જે પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ છે, બ્રહ્માંડમાં કોઈ પણ પદાર્થ છે, એના મૂળમાં આ બધા તત્વો આવેલા હોય. ને આ બે તત્વો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. એમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભાર અને પ્રોટોન ધન વીજભાર છે. આ યાદ રાખજો. હવે તમે ચુંબક જોયેલું છે? હા સર. હા સર. હા સર. હા, એનાથી તમે રમેલા હશે હે ને બાળપણમાં? અત્યારે હા સર. હા, એમાં બે ચુંબકો એકબીજાની નજીક લાવી તો શું થાય? ભેગા થઈ જાય. હા, અમુક વાર ભેગા નથી થતા. ખબર છે એના અમુક વાર કે ક્યારે નથી ભેગા થતા? ત્યારે
એમાં એક એવી ઘટના છે, હા હા, પ્રોટોન છે એટલે શું બે સાઈડ પ્લસ અથવા બે સાઈડ માઇનસ હોય એટલે બે એક હરખા જે હોય વીજભારી એ કારવાર નો ચોટે. નહીં, ચુંબકમાં વીજભાર નો કામ કરે. ચુંબકમાં છે ને એનો બીજો ગુણ છે, ને આ વીજભાર છે કે નહીં એ પણ બીજો ગુણધર્મ છે. આ બે ગુણો અલગ અલગ છે. હવે એ કયા ગુણો કેવી રીતે અલગ પડે છે એ તમે આગળના ધોરણમાં વધારે સમજશો 11-12 સાયન્સમાં. એની પહેલા હું તમને કહી દઉં કે ચુંબકની અંદર બે ધ્રુવો હોય, એક ઉત્તર ધ્રુવ ને એક દક્ષિણ ધ્રુવ. તો બે ચુંબકના જો સમાન ધ્રુવો એટલે કે દક્ષિણ દક્ષિણ ધ્રુવો અને અસમાન ધ્રુવો દક્ષિણ ઉત્તર ધ્રુવ પાસે લાવીએ, અસમાન ધ્રુવો એકબીજાની નજીક લઈએ ત્યારે આકર્ષણ થાય છે અને સમાન ધ્રુવો એકબીજાથી દૂર થાય છે. એવી રીતે ધન વીજભાર અને ઋણ વીજભાર જુદા વીજભારો છે એટલે એકબીજાને આકર્ષે, અને સમાન વીજભારો પ્લસ પ્લસ હોય કે માઇનસ માઇનસ હોય એ એકબીજાને અપાકર્ષે. હવે હું તમને આ વીજભારોને લગતો એક પ્રયોગ બતાવીશ, બરાબર, કે વીજભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે. વીજભાર તમને ઉત્પન્ન કરીને બતાવીશ અને એમની વચ્ચે થતી આંતરક્રિયાઓ, એમની વચ્ચે થતી પ્રક્રિયા હું તમને અહીંયા બતાવીશ પ્રયોગ દ્વારા. ઓકે બોયઝ, સ્ક્રીન દેખાય છે? હા. હવે પ્રયોગની વસ્તુ છે, આ વસ્તુમાં હલો. જે તમને બજારમાં આસાનીથી મળી જાય. અહીંયા આગળ બે ફુગ્ગા ને આ ફુગ્ગાને એક ફુગ્ગાને બીજો ફુગ્ગો મારા હાથમાં. હવે આપણે જ્યારે સ્વેટર ઉતારીએ સ્વેટરમાં વીજભાર ક્યાંથી આવે છે? જ્યારે સ્વેટર છે આપણી રૂવાટી સાથે, આપણા શરીરની જે રૂવાટી છે એની સાથે ઘસાય છે. એ જ્યારે ઘસાય છે ત્યારે રૂવાટી અને સ્વેટર બંને વીજભારી થાય છે. વીજભારી થવું એટલે કે બેમાં વીજભાર ઉત્પન્ન થાય છે. એટલે સ્વેટર ઉતારીએ ત્યારે તળતળ અવાજ આવે. હવે આપણે અહીંયા આગળ આ ઊનને ફુગ્ગા સાથે વ્યવસ્થિત ઘસશું, બરાબર. ફુગ્ગાને એક સાઈડથી પકડી અને એને ખૂબ જ ઘસવાનું. ઘસવાથી જે વીજભાર છે, ઊનના વીજભાર અને ફુગ્ગાના વીજભાર, આ બેમાં ઊનના વીજભાર છે એ ફુગ્ગા ઉપર આવી જાય છે. એટલે આ ફુગ્ગો જે રબર છે એ ઋણ ભારિત બની છે. ફુગ્ગો જે છે એની ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થશે અને આ જે ઊન છે એની ઉપર ધન વીજભાર ઉત્પન્ન થશે. તો હું આટલું બધું ઘસું છું એનું કારણ શું છે? જો ઓછું ઘસશું તો ઓછા વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને વધારે ઘસશું તો વધારે વિદ્યુત ભાર છે ઉત્પન્ન થાય. જો વધારે ઓછા હોય તો પ્રયોગ આપણો શક્ય ન થાય, વ્યવસ્થિત નહીં થાય, બરાબર. એટલે આપણે એને વધારે વાર ઘસવું જોઈએ. તો આ ફુગ્ગાને મેં ઘસી લીધું, બરાબર. અને હું આ ફુગ્ગાને ઊનની સાથે એવી જ રીતે ઘસીશ જે આ ફુગ્ગાને ઘસી.
સર સ્ક્રીન આટલી જ નાની જ રહેશે, મોટી નથી થતી હો. નહીં મેમ એટલી જ સ્ક્રીન રહેશે. ઓકે. હવે તમે કોઈ દિવસ ઓલી પ્લાસ્ટિકની સ્કેલ હોય, બધાની પાસે પ્લાસ્ટિકની સ્કેલ હોય, બરાબર? આ સ્કેલ છે એને માથામાં ઘસીને કોઈ દિવસ આગળના કટકા સાથે પકડવાના પ્રયત્ન કરેલો છે? હેલો સ્ટુડન્ટ, સંભળાય છે બધાને? હા સર. હા સર. હા, તો તમે પ્લાસ્ટિકની જે સ્કેલ હોય એને વાળ સાથે ઘસી અને કાગળના ટુકડા સાથે ચોંટાડવાનો પ્રયત્ન કર્યો છે રમતમાં ક્યારે? હા. હા. ઓકે, તો એક ઘટના છે, એ ઘટનામાં પણ વીજભાર ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ મેં હવે ઊંડને વ્યવસ્થિત આ ફુગ્ગા સાથે ઘસી લીધું છે. હવે હું આ ફુગ્ગાને બીજા ફુગ્ગા પાસે લઈ જાઉં છું. ધ્યાન રાખજો. સેજ અમથો હલે છે, જોશો? ફરે છે, તમને દેખાય છે? હા. હા સર. હે, જો જે બાજુ લઈ જાઉં છું એ બાજુ ફુગ્ગો જશે. જો હવે દૂર ભાઈ ગયો, દૂર. હજી વધારે દૂર લઈ જવા વધારે કશું મેં કીધું ને, આ પ્રયોગ કરવા માટે આપણે ઘણી બધી વાર છે આ ઊંડને વ્યવસ્થિત ફુગ્ગા સાથે કશું પડે. નહીં તમારો પ્રયોગ છે તમને વ્યવસ્થિત ન થયો. હજી થોડુંક આ ફુગ્ગાને ઘસી દઈએ આપણે. જો ફુગ્ગો દૂર જશો. દૂર જાય છે? હા સર. હા સર. જો હું આમ લઈ જઈશ તો આમ જશે, હા, જો એકબીજાથી દૂર જાય. જો થયો? બતાય છે સ્ટુડન્ટ? હા સર. હા સર. હા સર. બતાય છે ને? તો જો એક દૂર જશે, હો. જો જ્યારે જ્યારે હું નજીક લઈ જઈશ ત્યારે એ સેજ અમથો હલે છે. આમ એવું નથી કે આમ આખો આઘો ઉડી જાય, પણ સેજ અમથું એની ઉપર બળ લાગશે. હવે તમે કહી શકો કે આવું શા માટે થાય છે? કોઈને ખ્યાલ છે? તમે કહી શકો આવું શા માટે થાય છે? હેલો સ્ટુડન્ટ. ગુરુત્વાકર્ષણ થાય ને એટલે. મારો અવાજ આવે છે તમને? હા હા સર. સર, કારણ હા. હા, તો તમે કહી શકો આવું શા માટે થયું? ફુગ્ગાને દોરી સાથે ઘસો એટલે પછી એમાં વીજભાર ઉત્પન્ન થાય અને અપાકર્ષણ થાય એટલે. હા, ફુગ્ગાને દોરીની ઊન સાથે. કેની સાથે? એટલે એ ટેકનિકલી છે દોરી, તે ઊનમાંથી બનાવેલી દોરી છે, પણ પદાર્થ ઊન વાપરવાનો. કયો વાપરવાનો? ઊન. ઊન. ઊન તમને બજારમાંથી આસાનીથી મળી જશે. અને આ જે ફુગ્ગા એકબીજાથી દૂર શા માટે ગયા?
કારણ કે અપાકર્ષણ થાય. હા, બીજું કોઈ સ્ટુડન્ટ છે? હા બોલો. આ ફુગ્ગા એકબીજાથી દૂર શા માટે જાય છે? ઘર્ષણના કારણે. ઘર્ષણને કારણે. બરાબર. હવે હું તમને જો વ્યવસ્થિત અહીંયા સમજાવું કે જ્યારે આપણે ઊનને ફુગ્ગા સાથે ઘસીએ છીએ ત્યારે ઊનમાં અને ફુગ્ગામાં બંનેમાં વીજભારો ઉત્પન્ન થાય છે. ફુગ્ગામાં ઉત્પન્ન થયેલા વીજભારો જ્યારે ફુગ્ગાને નજીક લઈ જઈએ છીએ એકબીજાને ત્યારે બીજો ફુગ્ગો દૂર જાય છે. આ ફુગ્ગો દૂર જવાનું કારણ એ છે કે બે ફુગ્ગા ઉપરના જે વીજભારો છે એ સમાન છે. કેવા હોય છે? સમાન. સમાન હોય એટલે એકબીજાથી દૂર ભાગે. શું થાય? ફુગ્ગા એકબીજાથી દૂર ભાગ્યા. હા, એટલે દૂર ભાગ્યા એટલે આપણે કહી શકીએ કે સમાન વીજભારો એકબીજાથી દૂર જાય છે એટલે કે એકબીજાને અપા કરશે. શું કરશે? એકબીજાને અપા કરશે. હા, વેરી ગુડ. હવે તમને કોઈ પણ જાતનો સવાલ હોય આ પ્રયોગ બાબતમાં તો મને પૂછી શકો છો. હેલો. હા સર. હા સર. હા, તમને મારો અવાજ આવે છે ને બરાબર? હા સર આવે છે. હા, તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને પૂછી શકો છો. તમારે સવાલ હોય તો મને કહો આ પ્રયોગ બાબતમાં. સર બીજી કોઈ વસ્તુ ઘસી ફુગા સાથે તો વિદ્યુત ઉત્પન્ન થાય? ઈ વેરી ગુડ, બરાબર સવાલ છે. હાલો, કોઈને જવાબ આવડે છે આનો? કે બીજી એવી કઈ વસ્તુ? નહીં. નહીં. તો તમારા માથાના વાળ જે છે ને, હેલો, હા હા સર. સર. તમારા માથાના જે વાળ છે કે નહીં એ ઊન જેવું કામ કરે. તમારે ઘરે પ્રયોગ કરવો હોય ને તો જો તમારી પાસે ઊન ના હોય ને તો તમે માથાના વાળનો જે ઉપયોગ કરી શકો. તેલ વગરનું. જો એ પાછો સરસ સવાલ છે. તો તેલ વગરનું માથું કોરું માથામાં જ આ પ્રયોગ થશે. બરાબર? એટલે તમારે શું કરવાનું? મેં જેમ ફુગ્ગો લટકાવેલો છે ને એવી રીતે ફુગ્ગો તમારે લટકાવવાનો, એક ફુગ્ગો ને બીજો ફુગ્ગો છે ને તમારા હાથમાં રાખવાનો ને એ બેને વારા ફરતી ઘસવાના. હે ને? સર. હા, બોલો બોલો. સર, પાણી નાખીએ તો એ પ્રયોગ થાય કે નહીં થાય માથામાં? પાણી કોરું માથું. કેવું માથું હોવું જોઈએ? હા, આપણે જો આપણે નાવા જઈએ ને પછી નાહીને બહાર આવીએ ને પછી આપણા વાળ છે ને વ્યવસ્થિત છે ને કોરા કરી કાઢવાના. સમજાય છે? સર. હા. સર આ જ્યારે વીજળી થાય ત્યારે વાદળમાં જે છે એ વીજભાર ભરાય એમ ને? તો સર વાદળમાં વીજભાર કેવી રીતના ભરાય? એ તો વરાળ કે વાયુથી બનેલો હોય છે. બરાબર છે. હવે વાદળ છે કે નહીં એમાં વીજભાર ક્યાંથી આવ્યો? સવાલ એ છે, હે ને? તારો સવાલ એમ છે ને કે વાદળમાં વીજભાર ક્યાંથી આવે છે? એ તો ખાલી વરાળ જ છે. એની માટે તારે સમજવું પડે કે આપણે પહેલા સમજવું પડશે કે વીજભાર હકીકતમાં છે શું? વીજભાર છે એ પરમાણુમાં રહેલા પ્રોટોન ને ઇલેક્ટ્રોન છે. પ્રોટોન ઉપર ધન વીજભાર હોય અને ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય. તમારા પરમાણુ ખ્યાલ છે પરમાણુ કોને કહેવાય? નહીં. અચ્છા, દરેક પૃથ્વી ઉપરનો પદાર્થ કે બ્રહ્માંડ ના દરેક વસ્તુ છે એ પરમાણુની બનેલી છે. આ પરમાણુમાં રહેલા હોય છે વિદ્યુત ભારો. મેં તમને કીધું એમ કેટલા પ્રકારના વિદ્યુત ભાર છે? બે પ્રકારમાં, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. હવે આ ઋણ વિદ્યુત ભારો છે એ પાણીમાં હોય, ઓક્સિજનના કણ એટલે કે હવામાં હોય, નાઇટ્રોજનના કણમાં હોય, નાઇટ્રોજનના પરમાણુમાં હોય અને બધી જગ્યાએ પ્લાસ્ટિક, રબર, ફાઈબર, લોખંડ
કોઈ પણ ધાતુ, આ બધી વસ્તુની અંદર વીજભારો આવેલા છે. ને હમણાં મેં તમને કીધું એમ વીજભારો ક્યારે ઉત્પન્ન થાય? ઘસવાથી. કેવી રીતે? બે પદાર્થોને ઘસો એટલે વીજભાર ઉત્પન્ન થાય. મેં તમને હમણાં ફુગ્ગાવાળો પ્રયોગ દેખાડ્યો ને? હા સર. હા સર. હા, તેમાં તમે જોયું નહીં કે ઘસવું પડ્યું તું મારે? હા સર. એવી રીતે વાદળા છે કે નહીં, વાદળા એક બીજા સાથે ઘસાતા હોય. એના જે કણ હોય ને પાણીના, હા. હલો, હા સર. હા, તો એકબીજા સાથે ઘસાતા હોય. એ ઘસાવાના કારણે વાદળમાં ઉત્પન્ન થાય વીજભાર. તમને ખબર છે વાદળમાં કયો વીજભાર ઉત્પન્ન થાય? કયા પ્રકારનો? ઋણ અને ધન. ઋણ ને ધન. વેરી ગુડ. એમાં ધન વીજભાર વાદળની ઉપર રહી જાય છે અને ઋણ વીજભાર છે વાદળના નીચેના ભાગમાં આવે છે. હવે આ ઋણ વીજભાર ઉત્પન્ન થાય ત્યારે વીજળી તડાકા સાથે પૃથ્વી ઉપર ખાબકે. બરાબર? હવે વિચારો તો વીજળી પૃથ્વી ઉપર હું લેવાને ખાબતી છે, જમીન ઉપર હું લેવાને આવશે? કયા કારણે આવશે? જમીન ઉપર શા માટે આવશે? કોઈને ખ્યાલ છે? જમીન ઉપર જ કેમ વીજળી પડે છે? નહીં. હા, તો આપણી પૃથ્વી, આપણી જમીન, આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ જમીન પણ વીજભારિત છે. ધન વીજભારિત. કેવા વીજભારિત? ધન વીજભારી. ધન વીજભારિત. જો વાદળમાં હોય ઋણ વીજભાર, પૃથ્વી ઉપર હોય ધન વીજભાર, એટલે આ બેની વચ્ચે તણખો થાય નહીં. તણખો આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ. ને આ વીજળીની તમને એક નવી વાત એ કહું કે આ વીજળી જે છે એ 56 ઘરોને એક દિવસમાં વીજળી પૂરી પાડે. કેટલા દિવસમાં? એક દિવસ. એનો ઉપયોગ કર્યો હોય ને આ વીજળીનો, તો એ 56 ઘરોને એક દિવસ માટે ઉર્જા આપે. લાઈટ પંખા ઘરના શરૂ રહે. પણ આપણી પાસે એવી કઈ ટેકનોલોજી નથી કે એનો ઉપયોગ કરી શકીએ. હવે કોઈને બીજો કોઈ સવાલ છે? તો સર થાંભલાનો ઉપયોગ ક્યાં કામ લાગે? કોનો ઉપયોગ? થાંભલાનો ઉપયોગ. થાંભલા. થાંભલા એટલે આપણે 12 થાંભલા નાખેલા હોય. હા ઈ. હા, ઈ થાંભલાનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહ મોકલવા માટે થાય છે. વિદ્યુત પ્રવાહ ખબર પડે ને? કરંટ પાવર. હા જે સર. આપણા જે આપણા ઘરમાં હોય એ. જો હું તમને હવે સાદું તમને એક છે ને મેં બનાવેલું છે ઇલેક્ટ્રોસ્કોપ, તમને બતાવું છું. જો આ ઇલેક્ટ્રોસ્કોપ છે, સાદું ઇલેક્ટ્રોસ્કોપ. એને મેં કેવી રીતે બનાવ્યું છે હું તમને કહું. આનો ઉપયોગ શું થાય એ પછી કહીશ તમને. આ કેવી રીતે બનાવી પેલા કહી દઉં. જો અહીંયા મેં એલ્યુમિનિયમની ફોઇલ લીધી છે. શું લીધું છે? એલ્યુમિનિયમની જે આપણે ખાવાનું ગરમ રાખવા હાટું આપણને પાર્સલમાં આપે ને દુકાનવાળા. હા. હે? હા સર. ને આપણે અમુક પ્રયોગો કરીએ છીએ એનાથી, એલ્યુમિનિયમ ફોઇલ. ને આ છે તાંબાનો તાર. શું છે? તાંબાનો તાર. હવે આ તાંબાના તાર અને આ છે પૂઠું, કાર્ડબોર્ડ. બરાબર? ને અહીંયા જે દેખાય છે ને એ ફ્લાસ્ક છે. હવે આ ફ્લાસ્કની જગ્યાએ જો તમારે ઘરે પ્રયોગ કરવો હોય તો તમે કાચની બરણી લઈ શકો છો. આ રચનાને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. શું કહેવાય છે? ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ થી વૈજ્ઞાનિક લોકો સમજી શક્યા કે વિદ્યુત પ્રવાહ વહે છે વીજભારોને કારણે. કોના કારણે વહે છે? વીજભારને કારણે. હા, વીજભારો એટલે જે આપણે ઓલા ફુગ્ગામાં ઉત્પન્ન કર્યા હતા ને એ. હા. તો આવી રીતે ફુગ્ગો હોય એ વીજભારિત ફુગ્ગાને કે તમારી પેનની રિફિલ ફુગ્ગાને છે ને માથામાં ઘસી
કે ઊનની હરોળ ઘસી સર તો આ વીજભારિત કઈ રીતે થતું હશે? આ વીજભારિત ન થાય, પણ એ તમને બતાવે છે કે પદાર્થમાં વિદ્યુત પ્રવાહ વહે છે કે નહીં. અહીંયા આગળ જે તાંબાનો છેડો દેખાય છે ત્યાં આગળ તમે કોઈ વીજભારિત હા વસ્તુ લાવીને રાખો કે નહીં એની નજીક, એટલે નીચે અહીંયા આગળ નીચે જે એલ્યુમિનિયમના જે ફોઇલ છે કે નહીં એકબીજાથી દૂર જાય. સમજાય છે? હા અહીંયા વીજભારિત પદાર્થ હા, સર. રાખવાનો, દાખલા તરીકે પેલો ફૂદો ઘસ્યો તો એ રાખીએ ને પછી એ રાખીએ એટલે અહીંયા આગળ જે છે એ બે એલ્યુમિનિયમ ફોઇલ છે એકબીજાથી દૂર જશે. બરાબર? તો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોસ્કોપની વાત તમને કીધી. હવે તમને એમ થાય કે આપણને ફાયદો પહોંચાડે કે નુકસાન? વીજભારિત પદાર્થો આપણને ફાયદો પહોંચાડે કે નુકસાન? તો તમને શું લાગે છે? જે પદાર્થો વીજભારિત થતા હશે એનો ફાયદો હશે કે નુકસાન હશે? ફાયદો. કઈ રીતે? કેવી રીતે થાય? ઘરમાં ઉજાસ આપે એટલે. ઘરમાં ઉજાસ એનેથી ન આવે. ઘરમાં ઉજાસ તો પ્રકાશથી આવે. જો અહીંયા આગળ તમને ફોટો દેખાય છે સ્ક્રીનમાં? હા હા સર. હું તમને ફાયદો કે નુકસાન સમજાવું, તમે શું ગણશો એને? તો આ એક વ્યક્તિ છે, એ નીચે કાર્પેટ ઉપર ચાલી રહ્યો હતો, બરાબર? એ કાર્પેટ ઉપર ચાલતા ચાલતા એને બૂટ પહેરેલા છે, બરાબર ને? એ બૂટ એને રબરના કે પછી પોલિએસ્ટરના કોઈ મટીરિયલના પહેર્યા છે, એના કારણે એ વ્યક્તિની અંદર વીજભારો ઉત્પન્ન થયા. અહીંયા તમને વાદળી કલરમાં દેખાય છે, માઇનસ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, હા સર. હે ને? સર તો એ ખાલી માત્ર કાર્પેટ ઉપર ચાલવાથી ઉત્પન્ન થયો છે. હવે એ જ્યારે આ હેન્ડલને પકડવા જશે ત્યારે એના હાથમાં ઝીણો અમથો કરંટ લાગશે. તમને કોઈ દિવસ કરંટ અનુભવ્યો છે આવી રીતે? કોઈ દિવસ કોઈ હા કપડા હે? ફ્રીજ ખોલીને સ્વિચમાં. ફ્રીજ ખોલીને તો કરંટ લાગે. હા, પણ એ તો ફ્રીજ નો કરંટ છે. આ હેન્ડલ છે, બરાબર? આ હેન્ડલમાં કરંટ આવે ને? હા, બોલો બોલો, કોણ બોલે? સ્ટુડન્ટ? સર તો એ કઈ રીતે સર કાર્પેટ માંથી શોર્ટ આવતો હોય સર? હા, મેં કીધું ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય, તો એના બૂટ છે એ કાર્પેટ હારવાર જમીનની હારવાર ઘસાણા હોય છે, હે ને? અને એ જમીન હારવાર બૂટ ઘસાણા હોય એટલે એ વીજભાર છે એ બૂટથી કપડાથી થઈ ને આખા એના શરીર ઉપર ફેલાઈ ગયો. હવે જ્યારે કોઈ હવે જ્યારે કોઈ ધાતુની વસ્તુને અડકવા જશે ને ત્યારે એને લાગશે તણખો, કરંટ, ઝટકો લાગશે. એ તો ઠીક છે, તમે બીજા કોઈ વ્યક્તિને હાથ મેળવવા જાઓ ને, જ્યારે તમે કોઈ ભાઈ કોઈ વ્યક્તિ વીજભારિત હોય ને બીજા કોઈની હારો હેન્ડશેક કરવા જાય, હાથ મેળવવા જાય ને, ત્યારે એને ઝટકો લાગે, બરાબર? હા તો સર એનો કઈ ફાયદો નહીં? ફાયદો, હવે એનો ફાયદો તો નથી, એના ઘણા બધા નુકસાન તમને બતાવો. આ વીજભારિત નો નુકસાન કયા છે? હવે વિચારો કે તમે વીજભારિત થઈ ગયા. કેવા થઈ ગયા? વીજભારિત. ને તમે કોઈ ફેક્ટરીની અંદર કામ કરો છો કે જ્યાં આગળ સર્કિટો બનાવે. સર્કિટો જોયેલી છે? હા હા સર. સર. અહીંયા તમને સર્કિટ દેખાય છે ને? હા સર. તો એવું આ કોમ્પ્યુટરમાં સર્કિટ હોય, આવા બધા મોટા મોટા મશીનોમાં, રોબોટમાં સર્કિટ હોય, મોબાઈલમાં સર્કિટ હોય, હે ને? ને એની અંદર લાગેલા હોય નાના નાના એવા ઝીણા એવા ઇલેક્ટ્રોનિક સાધનો, ઉપકરણો. હવે તમે વીજભારિત હોય ને તમે આવી રીતે એમાં કામ કરતા હોય કોઈ વસ્તુની સાથે, તો તમારો વીજભાર આજે એને સ્ટૂલ પકડ્યું છે કે નહીં હાથમાં,
હા હા સર હે ને એ સાધનથી તમે એને અડવા જાઓ એટલે તમારા શરીર ઉપરનો જે વીજભાર છે એ આ સર્કિટમાં જાય કે ન જાય? હા સર જાય. હા સર જાય. બરાબર, એ જાય એટલે આ સર્કિટમાં આવેલી કોઈ વસ્તુને ઈ તમને ખબર નથી, તમને દેખાતી નથી, એવી રીતે નુકસાન પહોંચાડે. બરાબર, સર હા બોલો. સર પેચિયાની ઉપર તો આ રબર નું બેન્ડ લાગેલું છે, તો રબર માંથી થોડો વિદ્યુત પ્રવાહ પસાર થાય. હા, રબર માંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય, પણ તમે આ જે નીચે મેટલ વાળો વિસ્તાર દેખાય છે કે નહીં, હા. હા સર. ત્યાંથી ભૂલથી તમે અડી એની ગયા હોય તો સાથે ની વાત. જોડેલું છે. હે? અરે આ તમને ધાતુ વાળો ભાગ દેખાય છે કે નહીં, આ જે પેચિયામાં હા સર. ટૂલમાં એ ભાગ તમે અડી ગયા હોય ભૂલથી, બરાબર, આ ભાગ તો એ શક્ય બને કે વીજભાર છે એ તમારામાંથી સર્કિટમાં જાય ને સર્કિટની અંદર આવેલી નાની નાજુક વસ્તુઓને ડેમેજ કરે, નુકસાન કરે. હવે આ ડેમેજ થયેલી વસ્તુ છે એ આપણને જોતા ખ્યાલ આવે નહીં કે આમાં નુકસાન છે. એટલે શું હોય કે એનો ઉપયોગ, આ ખરાબ વસ્તુનો ઉપયોગ મોબાઈલમાં કરે કે પછી કોમ્પ્યુટરમાં કરે ને તો શોર્ટ સર્કિટ થાય ને કોમ્પ્યુટર આખું ફેલ કરી દે, આખું બંધ કરી દે, તમારું જરૂરી કામકાજ છે એ બંધ કરી દે. દાખલા તરીકે મોટા ફેક્ટરીની અંદર કોમ્પ્યુટર હોય, અત્યારે બધી ફેક્ટરી છે એ કોમ્પ્યુટર ઉપર કામ કરે છે, કોમ્પ્યુટર ના કોડથી કામ કરે છે, એના કમાન્ડથી કામ કરે છે. તો એવા કાંઈક કમાન્ડ દેવામાં ભૂલ આવી ગઈ હોય, કાંઈક મશીનને ઓર્ડર દેવામાં કે મશીનમાંથી કાંઈક કામ લેવા હાટું કોમ્પ્યુટરને કાંઈક ભૂલ આવી ગઈ હોય તો આખી ફેક્ટરીમાં નુકસાન લાખો અબજો રૂપિયાનું થાય. થાય કે ના થાય? હા. હા સર થાય. આ નુકસાન છે એ ન થાય એની માટે વૈજ્ઞાનિક લોકોએ, એન્જિનિયર લોકોએ આ યંત્રનો શોધ કર્યો. આ યંત્ર નું કામ શું છે ને હું તમને સમજાવું. હવે જ્યારે તમે કોઈ ફેક્ટરીની અંદર કામ કરવા જાવ છો, ત્યાં આગળ આ યંત્ર હોય. આ યંત્રની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર હવા મારફતે ફેંકવામાં આવે છે. એની અંદર એક પંખો હોય, આ પંખાની મારફતે તમારી ઉપર જે કોઈ વ્યક્તિ કોઈ રૂમમાં આવે, જ્યાં લગાડેલું હોય ને આ યંત્ર, આયોનાઇઝર છે આનું નામ. શું છે આ યંત્ર? આયોનાઇઝર. આયોનાઇઝર. જ્યારે કોઈ વ્યક્તિ રૂમમાં પ્રવેશે કે નહીં, ત્યારે આ એની ઉપર આયોનાઇઝર થી એ આયનોનો વિદ્યુત ભારોનો સ્પ્રે થાય, છંટકાવ થાય. છંટકાવ થાય એટલે શરીર ઉપર લાગેલો જે વીજભાર હતો ને, હમણાં મેં તમને ઓલા વ્યક્તિ નહોતો દેખાડ્યો એની ઉપર ઋણ વીજભાર લાગેલો હતો હા. આગળમાં ફોટામાં, હે ને, તમને બતાવ્યો હતો ને, એ એવી રીતે કોઈ વ્યક્તિ ઉપર આમાંથી ધન વીજભાર અને ઋણ વીજભાર બંને પ્રકારના વીજભારો એ વ્યક્તિ ઉપર પડે છે અને એને વીજભાર મુક્ત કરે છે, તટસ્થ કરે છે. શું કરે છે? તટસ્થ. તટસ્થ કોને કહેવાય? ધન વીજભાર ને ઋણ વીજભાર એકબીજાને આકર્ષે ને એને તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ. ત્યારે વીજભાર એનો પૂરો થઈ જાય, વીજભાર વ્યો જાય, તો વીજભારને દૂર કરવા હાટુ આયોનાઇઝરનો ઉપયોગ થાય છે. સમજાણું? હા સર. એટલે 1 કે 2 મિનિટ આવા રૂમમાં આપણે રહેવું પડે. પછી આપણે મોટી મોટી જે એપલની કંપની, જો એપલની કંપની તો મોબાઈલ બનાવે છે ને, તો મોબાઈલની સર્કિટ હારો કામ કરવું પડે. પછી નાસા છે, પછી આપણી ઈસરો છે ઇન્ડિયાની, હે ને, પછી આ બીજું એક એવું યંત્ર છે, બરાબર, કે એ પણ આજે તમે સર્કિટ હોય, પ્લાસ્ટિકની વસ્તુ હોય કે નહીં, હે, એને તટસ્થ કરે. શું કરે? એટલે કે વીજભાર મુક્ત કરે. શું કરે? વીજભાર મુક્ત કરે. હવે આવા બૂટ છે કે તમે જમીન કાર્પેટ ઉપર ચાલો કે નહીં એટલે તમે વીજભારિત થતા નથી. એન્ટી સ્ટેટિક ગાર્મેન્ટ્સ કહેવાય, બરાબર, અથવા આનું નામ છે એન્ટી સ્ટેટિક શૂઝ. બરાબર. હવે અહીંયા આગળ જો આવો સિમ્બોલ દેખ, હા સર. માઇક મ્યુટ થઈ. સર તમારો માઇક મ્યુટ થઈ ગયો. બરાબર. એટલે અહીંયા ઉપર જો પ્લાસ્ટિકની થેલી બદલાઈ છે કે નહીં, એમાં હા સર્કિટ, સર. બરાબર. એટલે વીજભારોથી બચવા હાટુ એ સર્કિટ છે. અને નીચેનો જે સિમ્બોલ છે ને
એ તમારે એ બતાડે છે કે તમારે કોઈ પણ સર્કિટને અડકવી નહીં જ્યાં સુધી તમે પૂરેપૂરા વીજભાર મુક્ત ન થઈ જાવ ત્યારે. તો ખબર પડી તમને હવે કે વીજભારો કેવી રીતે ફાયદો કરે છે, કઈ રીતે નુકસાન પહોંચાડે છે? હા હા સર. હા સર. વેરી ગુડ. તમને પ્રયોગમાં મજા આવી છોકરાઓ? હા સર. હા સર. હા, તમે ઘરે પ્રયોગ કરશો આ? હા સર. ઓકે, થેન્ક યુ. ને કોઈને સવાલ હોય તો પૂછો. નહીં. ઓકે.